કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 96 ચોપાઈ નંબર 32 આપણે આવ્યા છે. 32 નંબરની ચોપાઈ આવ્યા છે આપણે. यो लिख्या फुरमान में आखिर बीच हिंदुआना मुल्क होय सी नबियन का धनी दई बड़ाई इन. કુરાન ની અંદર આપણ લખેલું છે, એમ કે છે. કુરાન ની અંદર આપણ લખેલું છે. શું કે છે? યો लिख्या फुरमान में, કુરાનમાં આપણ લખેલું છે કે આખિર બીચ હિન્દુઆન, આખિરના સમયે હિન્દુસ્તાનની અંદર, આખિરના સમયે હિન્દુસ્તાનની અંદર મુલક હોય છે. મુલક મીન્સ હિન્દુસ્તાન, મુલક હોય છે નબીયન કા, મુલક હોય છે નબીયન કા, કે આખા હિન્દુસ્તાનની અંદર નબીનો મુલક મીન્સ બ્રહ્મ સૃષ્ટિ હિન્દુસ્તાનની અંદર આવશે. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ હિન્દુસ્તાનની અંદર આવશે એને ધનીએ દઈ બડાઈ, ધનીએ દઈ બડાઈ, ધનીએ એમની મહિમા ગઈ છે. રાજ્ય મહારાજે એમની મહિમા ગઈ છે, અથવા બ્રહ્મ સૃષ્ટિની બડી બધાઈ આપેલી છે, એમ કે છે. બડો દરજ્જો આપેલો છે. ભારત વર્ષની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઉતરશે અને રાજ્ય મહારાજે એમને બહુ મોટો દરજ્જો આપેલો છે, અથવા એમની બડાઈ ગઈ છે. फुरमान जाहिर पुकारी, फुरमान जाहिर पुकारी बीच हिंदुओं के बेकब फकर, पातशाही करसी मोहम्मद आखरी पैगंबर. કુરાન ની અંદર આ પણ લખ્યું છે, કુરાન જાહેર પુકાર. કુરાન ની અંદર આ પણ લખેલું છે કે હિન્દુઓનો બેક ફકર મીન્સ હિન્દુસ્તાનની અંદર, હિન્દુઓના તનની અંદર, હિન્દુસ્તાનની અંદર હિન્દુઓના તનની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઉતરશે. એ છે ને બીચ હિન્દુઓ બેક ફકર મીન્સ હિન્દુના તનની અંદર મોમીનો ઉતરશે, મોમીનો આવશે. અને પાતશાહી કરસી મોહમ્મદ, પાતશાહી કરસી મોહમ્મદ, આખરી મોહમ્મદ. આખરી મોહમ્મદ કોને કહે છે? સ્વામી પ્રાણનાથજીને. હવે મોહમ્મદ આપણે બતાવ્યું હતું પહેલા કે મોહમ્મદ 3 સુરત ને આપણે મોહમ્મદ કહીએ છીએ. બસરી મલકીને હકી 3 સુરત આપણે મોહમ્મદ કે 3 સ્વરૂપ એક છે અને જુદા પણ છે, એ પણ બતાવ્યું. કે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીની હુકુમત, પાતશાહીની હુકુમત, એમની હુકુમત હશે. પાતશાહી કરસી મોહમ્મદ આખરી પેગંબર, આખરી પેગંબર, કે એમની પાતશાહી હશે, એમની હુકુમત હશે, અને એમની સાથે પણ કોણ હશે? રસૂલ સાહેબ. એમની સાથે રસૂલ સાહેબ હશે. આખરી પેગંબર. આખરી પેગંબર કેમ કહ્યું? પેગામ લઈને કોણ આવ્યું હતું? ધનીનો પેગામ લઈને કોણ આવ્યું હતું? રસૂલ સાહેબ આવ્યા હતા, રસૂલ મોહમ્મદ આવ્યા હતા. તો એ પણ હશે એમની સાથે. આ બધી વાત આપણને સમજ છે. આ બધી વાત સમજ છે. આની અંદર એક, હવે આ વાત જે સમજ છે આની અંદર એક મને આ કહેવાનું મન થયું. નબીની વાત આવી તો મને કહેવાનું, નબી કે બિન નજારો કા નજારા હો નહીં સકતા, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, मुझे अपना कहो चाहे
मुझे तुम गैर कह देना. તમે મને પોતાનો કહો અથવા તમે પારકો કહો, મને કશો ફરક નહીં પડે. જે ધનીએ જે માર્ગ બતાવ્યો છે, નબી કે બિન નજારો કા નજારા નહીં હોતા. ધનીએ સ્વામી પ્રાણનાથજીએ જે માર્ગ બતાવ્યો છે, એની વાત છે. ન હો મોહમ્મદ કા, ન હો મોહમ્મદ કા, હમારા હો નહીં સકતા. જે પાતશાહી બતાવી, પાતશાહી કરશી મોહમ્મદ, એ જો મોહમ્મદ ના હોય, મોહમ્મદ ના હોય એનો મતલબ કે મોહમ્મદ મીન્સ સ્વામી પ્રાણનાથજીએ જે બતાવેલો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલે નહીં, એ આપણા કદાપી ન થઈ શકે. हमारा हो नहीं सकता. ધનીએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર ન ચાલે, એ આપણા નથી, સમજી લેવું. ધનીની વાતો પર જેને યકીન નથી, જેને વિશ્વાસ નથી, એ આપણા નથી. અને એટલા માટે સો આગુ મોહમ્મદ ભેજિયા, સો મોહમ્મદ આગુ ભેજિયા, કહેને વચન આગમ, સો ખાસ ઉમત આઈ ઈત, એ જો લેને આए हम. કે રસૂલ મોહમ્મદ આખરી પેગંબર બનીને, રસૂલ મોહમ્મદ હતું કોણ? રાસ ખેલ કે આए બરારબ શામ, રાસ ખેલ કે આए બરારબ શામ. રાસની અંદર કયું સ્વરૂપ હતું? તો અક્ષરબ્રહ્મની આતમ અને ધનીનો જોશ. અક્ષરબ્રહ્મની આતમ અને ધનીનો જોશ. રાસની અંદર કયું સ્વરૂપ હતું? તો અક્ષરબ્રહ્મની આતમ ને ધનીનો જોશ હતો. ધનીએ જોશ પાછો ખેંચી લીધો. અક્ષરની આતમ ચોકી ગઈ હતી કે હું કોણ, મારો વેશ કોણ? રાસની વાત છે. એ સ્વરૂપ હતું. બીજી રીતે એને ઘણી રીતે તમે સમજી શકો છો કે અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ હતો. રાસ ખેલ કે આए બરારબ શામ, રાસ ખેલ કે आए बरारब शाम. जबराहिल जोश धनी का ले आया फुरमान, जबराहिल जोश धनी का ले आया फुरमान. બીજું, ત્રીજું, પરમધામ ની અંદર રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષરબ્રહ્મ છે. રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષરબ્રહ્મ છે. તો શ્યામાજીને અને રૂહોને ફાર્મસી આપેલી છે, કુલફ લગાવ્યું છે. રાજજી મહારાજ કે છે, સબે મહારાજની વાત છે. સબે મહારાજમાં શું કે છે? દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી है. કોને કહી રહ્યા છે? રાજજી મહારાજ કોને કહી રહ્યા છે? પાંચ સિવાય તો બીજું પરમધામ ની અંદર કોઈ છે નહીં અને કોઈ આવી ના શકે. તો ધની રાજજી મહારાજ કોને કહી રહ્યા છે? તો બીજું રહ્યું જાગતું કોણ? તો રાજજી મહારાજ ને અક્ષરબ્રહ્મ. તો અક્ષરબ્રહ્મ ને બતાવી રહ્યા છે. પણ અક્ષરબ્રહ્મ સત્તા મૂકીને આવે છે, એટલે રાજજી મહારાજ અને અક્ષરમાં કોઈ ફરક નથી પડતો. અને એ ક્યારે બતાવે છે? એ એમને ક્યારે રંગમહોલ ની અંદર લઈ જાય છે કે રંગમહોલ ની અંદર લઈ જતા પહેલા રાસની અંદર જે પહેલા જે લીલા થઈ, રાસની અંદર બે રાસ રમાયા. પ્રથમ રાસ અને બીજો રાસ. જે પહેલો રાસ રમાયો એની અંદર અક્ષરબ્રહ્મ હતા અને બીજા રાસની અંદર અક્ષરબ્રહ્મ ન હતા. સમજી લેજો. પહેલા રાસની અંદર અક્ષરબ્રહ્મ હતા અને એ જ્યારે રાજજી મહારાજે પોતાનો જોશ ખેંચી લે છે, અક્ષરની આતમ ચોકે છે અને ત્યાર પછી એમને રંગમહોલમાં લઈ જાય છે અને રંગમહોલ લઈ જઈ 90,000 હરફ આપી અને આરબ ની અંદર મોકલે છે. અને એ સમયે રૂહો અહીંયા આગળ વિરહમાં હોય છે. શ્યામાજી અને રૂહો બંને બધા વિરહમાં હોય છે. અને તે સમયે રંગમહોલમાં શું કે છે? દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો ગુના લગા હૈ. કુલફ લાગ્યું છે એમ કે છે. કારણ કે ઉપસ્થિત નથી ત્યાં. આનંદ સ્વરૂપને ત્યાંથી હટાવી લીધેલું છે. આનંદ સ્વરૂપને ત્યાંથી હટાવી લીધું છે. અક્ષરબ્રહ્મે જે માંગ્યું છે કે રંગમહોલની અંદર શું લીલા થાય છે એ મારે જોવી છે. એ જે છે મહારાસ, એ
એ અંતર્ધ્યાન પછીનો જે રાસ છે એ અખંડ કર્યો. પહેલો જે રાસ રમ્યા એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ બીજું નહીં, કસુદ અને અક્ષરબ્રહ્મને રંગમહોલમાં લઈ જવા હતા. કે આ બધું કોણ છે, આ શું છે, આ રૂહો કોણ છે, આ છે તે છે, અનેક પ્રશ્ન પૂછે તો એમને બતાવી દીધું પહેલા. અને ત્યાર પછીનો જે રાસ રમાય છે, અંતર્ધ્યાન પછીનો જે રાસ, એ ક્યાં રમાય છે? કેવલ ની અંદર. કેવલ શું? કેવલ છે, કેવલ બ્રહ્મ રમાય છે. તો કેવલ બ્રહ્મ શું છે? અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે. એટલે બુદ્ધિની અંદર રાસ બતાવે છે. એમને બુદ્ધિની અંદર આ બતાવે છે. અને એ બુદ્ધિની અંદર રાસ બતાવેલો અક્ષર બ્રહ્મ એમને ચિત્તમાં ચોક્કસ કરે છે. સબલિકની અંદર ચોક્કસ કરી દીધો, અખંડ કરી દીધો. અને એ જે છે એ મોહમ્મદ સાહેબ છે. મોહમ્મદ સાહેબ બીજું કોઈ નથી, અક્ષર બ્રહ્મ છે અને ધણીનો જોશ છે. રસૂલ મોહમ્મદ જે બનીને આવ્યા છે. સો મોહમ્મદ આગુ ભેજ્યા, કહેને વચન આગમ, કહેને વચન આગમ. આગમ ઇઝ ભવિષ્યવાણી. ભવિષ્યવાણી આગળથી બધું બતાવી દે, મીન્સ ભવિષ્યવાણી કે આખીના વખત આ થશે, આ થશે, આ થશે. એ જે રસૂલ સાહેબે જે ભવિષ્યવાણી કરી હતી, કોણે કરાવી? ધનીએ રાજ્ય મહારાજ પોતે કરાવી છે એ ભવિષ્યવાણી. સો ખાસ ઉમત આઈ. સો કે છે ને મોહમ્મદ સાહેબ એના ભાઈઓ, એના મિત્રોને કહે છે कि तुम तो मेरे दोस्तों, मेरे यार तो और हैं. तुम तो मेरे यार हो, मेरे दोस्तों और है, એવું કે છે. तुम तो मेरे यार हो. જ્યારે પૂછે છે ત્યારે, કારણ કે શું તારે પૂછે છે કે શું અમે તમારા યાર નથી? તાકે ના, તમે મારા દોસ્ત છો એમ કહે છે. રસૂલ સાહેબ એમના જે 4 મિત્ર છે, ઉમર, અબુબક, ઉસ્માન અને અલી, આ જે 4 દોસ્ત છે, એ 4 દોસ્ત જ્યારે રસૂલ સાહેબને પૂછે છે ત્યારે કે છે મેરે યાર તો કોઈ ઓર છે એમ કે છે. તુમ તો મેરે દોસ્ત હો. એ આખિરના વખત આવશે જ્યારે રસૂલ સાહેબ આ બતાવે છે. એ એમની વાત અહીં થઈ રહી છે કે છે સો ખાસ ઉમત આઈ. આ બધી આગાહી હતી. એ તો આખિરના વખત આવશે. એટલે જે બધી આગાહી છે ને કે કહેને વચન આગમ, કહેને વચન આગમ, આગળથી બધી ભવિષ્યવાણી કરી દીધી. અને એ જે ભવિષ્યવાણી કરી અને એ ઉમત અહીંયા આવી છે હવે. સો ખાસ ઉમત આઈ ઇત. સો ખાસ ઉમત આઈ ઇત અહીંયા આવી છે અને એને લેવા માટે હું આવેલું છે એમ કે છે. એ જો લેને આયે હમ, અને એ વાસ્તે આના માટે હું આવેલો છું. એમના માટે હું લેવા અહીં આવ્યો છું. ધની બતાવી રહ્યા છે. એ શબ્દ સારે મોહમ્મદે, એ શબ્દ સારે મોહમ્મદે આએ પહેલા કયા પુકાર. આ બધા જ શબ્દો છે એ પહેલા મોહમ્મદ સાહેબે આઈને બધા જ આગાહી કરી, ત્યાં જાહેર કરી. આએ કરે પુકાર, પહેલે આए करे पुकार, आए पहले किया पुकार, मीन्स आगाही कर दी थी क्या वस्तु थશે. मोहम्मद मेहदी रूह अल्लाह, आखिर वाही सिर मुद्दार. मोहम्मद मेहदी रूह अल्लाह, आखिर वाही सिर मुद्दार. बसरी मलकिन हकी, સત, ચિદ અને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ. કે આખીના સમયે આ આવશે અને બધાનો ન્યાય કરી અને જે પ્રમાણે જેની રહેણી હશે, જે પ્રમાણે જેની કરણી હશે,
એ પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી આપશે. કોણ છે? જો હવે આને સમજવું હોય તો તમે જુઓ કે આ બ્રહ્માંડની રચના કેમ થઈ, આ બ્રહ્માંડની રચના કોણે કરી, શા માટે રચના કરવી પડી, આ બ્રહ્માંડની રચના શા માટે કરવી પડી, કોના હુકમથી થઈ, કોણે કરી, આ બધું લઈને કોણ આવ્યું છે? વિચારો, આને અંદર ડૂબીને વિચારો તો આ બધો જ પર્દાફાશ થઈ જશે. બધા સંશયો આપણા દૂર થઈ જશે, નજરો નજર દેખાશે આ બધું. खोल हकीकत मार्फत बताए कयामत के दिन, कई विध बंद दनिये बाधे अपनी उम्मत के कारण. રસૂલ સાહેબ જ્યારે આવ્યા ત્યારે એ સમય એની પ્રજા કેવી હતી? જંગલી પ્રજા હતી, કઈ કશું જ નહીં. એટલા માટે ત્યાં આગળ એમણે શરિયત અને તરીકત ચલાવી. હિન્દુસ્તાનની અંદર આ ચાલુ હતું પહેલા, જેને આપણે શું કરીએ છીએ? કર્મકાંડ અને ઉપાસના કહીએ છીએ. બીજા નથી ચાલતી, ત્યાં ચલાવી. હવે ચલાયા પછી કર્યું શું? ચલાયા પછી શરિયત અને તરીકત એ ચલાવી. અહીંયા આગળ એને આપણે હિન્દુની અંદર શું કે છે? ને કર્મકાંડ અને ઉપાસના કહીએ છીએ. ફક્ત શબ્દના જ ફેર છે, શબ્દની મારામારી છે. એ અહીંયા હતું, ચાલતું હતું, તે નતું ચાલતું, તે ચલાવ્યું. પણ જ્યારે આવ્યા ત્યારે, જ્યારે આખીર વખત આવ્યા ત્યારે શું કહ્યું કે ખોલ હકીકત મારફત, ખોલ હકીકત મારફત બતાએ કયામત કે દિન. હકીકત અને મારફત બતાવી અને કયામતને જાહેર કરી, એમ કે છે. બતાવી દીધી મીન્સ કયામતને જાહેર કરી દીધી. कई विध बंद धनिये बांधे, कई विध बंद धनिये बांधे अपनी उम्मत के कारण. હવે અહીંયા આગળ ત્રીજું ચરણ અને 2-3 રીતે ગમે તે રીતે તમે લઈ શકો. કઈ વિધ બંધ ધનિયે બાંધે. હવે આ કઈ વિધ બંધ ધનિયે બાંધે, જે આ જે ત્રીજું ચરણ છે, એ ત્રીજું ચરણ જો એને સમજીએ તો બહુ જ ગહેરાઈમાં લઈ જાય છે આપણને. શા માટે ધનીને આટલા બધા બંધ બાંધવા પડ્યા? આ બ્રહ્માંડની રચના માટે આટલા બધા બંધ શા માટે બાંધવા પડ્યા? વિચારો આને. ધનીએ તો આપણને કહ્યું કે ખેલ જોવા જેવો નથી, પરમધામની વાત છે. ધનીએ કહ્યું કે ખેલ જોવા જેવો નથી, પણ આપણે હઠ કરી 3 વાર સમજાવ્યા અને 3 વાર ફેર આપણે માંગ્યા. એક આ કારણ છે. બીજું કારણ શું છે? આપણો ઈશ્કરબદ્ધ, આપણો ઈશ્કરબદ્ધ, ધની સાથેનો ઈશ્કરબદ્ધ. આશિકનો દાવો કર્યો હતો આપણે આશિકનો દાવો કર્યો હતો પરમધામની અંદર. હવે ધની કહે છે બેવરો તો થવો જોઈએ. હવે તો બેવરો તો પરમધામમાં થાય નહીં, એટલા માટે આપણને અહીંયા ઉતાર્યા અને એવું બ્રહ્માંડ બનાવ્યું એમણે. આચાર્યજીને લાનત આપી, એની પાછળનું કારણ શું છે?
અજાજીલને લાનત આપી એની પાછળનું કારણ શું છે? આ બધા કારણો છે. બધા કારણો ભેગા કરો અને એ અહીંયા કહે છે કે કઈ વિધ બંધ ધન્ય બાંધે અને એ બંધ બાંધ્યા છે એમાંથી મુક્ત કરવા માટે. એક બાજુ બંધ બાંધ્યા છે અને એમાંથી મુક્ત કરવા માટે હકીકત અને મારફત લઈને આવ્યા. હકીકત અને મારફત લઈને આવ્યા. આ બ્રહ્માંડના બંધ કર્મકાંડ અને ઉપાસના મોટામાં મોટો બંધ છે. આ કર્મકાંડમાંથી કોઈ ન નીકળે. કર્મકાંડમાંથી કોઈ ન નીકળે. કોણ નીકળ્યું? મેં તો બિગડ્યા વિશ્વ થે. સ્વામીજી શું કહે છે? મેં તો બિગડ્યા વિશ્વ થે. દુનિયા જે ચાલે છે એનાથી મેં વિરુદ્ધ માર્ગે હું ચાલવા માંડ્યો. દુનિયા શરિયત અને તરીકત પર ચાલે છે, કર્મકાંડ અને ઉપાસના પર ચાલે છે. મેં એ છોડી દીધા. હકીકતના માર્ગ પર ચાલવા માંડ્યું. ધનીએ જે બતાવ્યું તો એ માર્ગ પર હું ચાલવા માંડ્યું. એ આ બધા બંધો છે. એ બંધ વિધવિધના બંધ. अपनी उम्मत के कारण. કોના માટે? નહીં તો ફલમાં આવા એક ફલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવશે અને મીટાશે. પણ આ બધું કર્યું કોના માટે? મોમીનો માટે. એમને જે જોવો તો ખેલ એવો ખેલ બનાવ્યો. ધનીને જેવો ખેલ બનાવો તો એવો ધનીએ ખેલ બનાવ્યો. જો અજાજીલને લાનત ન લાગી હોત તો આપણે આ ખેલ જોવાની અંદર મજા ન આવી હોત. આપણે પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમના ચરણોની અંદર હોત. કારણ કે પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની શુદ્ધ પડી ગઈ હોત બધાને. विद्या अभिनंदन बोध जी और निकलंक इत आए मुक्त देसी सबन को मिट सबे असुराए. विद्या अभिनंदन बुद्ध जी અને નિષ્કલંક સ્વામી પ્રાણનાથજી. અને આપણે સ્વામી પ્રાણનાથજી કહે એ અહીંયા આવીને કે આવીને બધાની અજ્ઞાનતા મિટાવશે. આવીને નિકલંક ઈત આए મુક્ત દેશી સંબંધ को મુક્ત દેશી સંબંધ को મીન્સ અખંડ બહિષ્ઠી આપી દેશે. પણ શું કહે છે ચોથું ચરણ? મેટ સબે અસુરાઈ. જે બધાની અજ્ઞાનતા છે, અંધકાર છે, એ અંધકારનો નાશ કરી અને આ જે પ્રકાશ છે, કયો પ્રકાશ? હકીકત અને મારફત. ટૂંકમાં સચ્ચિદાનંદ કોણ છે એમની પહેચાન કરાવશે. આ બધા બંધનોમાંથી મુક્ત કરશે. કર્મકાંડ અને ઉપાસનાના બંધનોમાંથી મુક્ત કરશે એમને. હકીકત શું છે એ બતાવશે અને હકીકત બતાવ્યા પછી એમને અખંડ બહિષ્ઠી આપશે. એમને પાક કરીને. એટલે અસુરાઈ છે, અસુરાઈ મિટાવી દેશે અને અસુરાઈ મિટાવી દઈ અને એમને અખંડ બહિષ્ઠી આપશે. દિન ભી લીખે જાહેર એ પણ લખેલું છે. આગાહી એ પણ કરેલી છે. રસૂલ સાહેબ આવીને દિન ભી લીખે કયામત કબ હોગી, કયામત કબ હોગી? તો કયામત કલના કાલે થશે કયામત એમ કે છે. કયામત કાલ થશે. ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવેલા છે અને એક રાત્રિ બરાબર 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી છે. 1000 સાલ 10 સદી અને 1000 મહિનાથી લંબી રાત્રિ 11મી સદીના અંતની અંદર. दिन भी लिखे जाहिर बीच
કિતાબ હિન્દુઆન, એ પણ હિન્દુઆન કિતાબની અંદર લખેલું છે એમ કે છે, જો સાખ लिखी इनमें सोही साख फुरमान, जो साख लिखी इनमें, હિન્દુ ગ્રંથની અંદર જે સાખ છે એ જ સાખ કુરાનની અંદર છે. સાખ મીન્સ ગવાહીઓ, એ પણ કુરાનની અંદર છે. કયામતની ગવાહીઓ જે બતાવી છે એ જુઓ તમે. નિશાનીઓ હિન્દુઓની અંદર છે અને કુરાનની અંદર પણ છે. આ બધી ગવાહીઓ હોવા છતાં પણ 1735 ની અંદર જે હિન્દુ ધર્મ પ્રમાણે જે બે નિશાની બતાવી હતી, આવી તો ઘણી બધી નિશાનીઓ છે પણ મહત્વની બે નિશાની, આ જે બે નિશાની બતાવી છતાં પણ એમણે સ્વીકાર્યું પણ ખરું, પણ કોઈ ન આવ્યું. એમણે સ્વીકાર્યું પણ ખરું પણ કોઈ ના આવ્યું. તો આ ગવાહી બધી ન લખી હોત, આ બધું ન આપ્યું હોત તો એમને કોઈ માનત ખરું? વિચારો. એટલે કે કઈ વિધ ધનીએ એસા लिखा, देने 14 तबक्को ईमान, देने 14 तबक्को ईमान. એમને વિશ્વાસ આવે એટલા માટે આ બધી ગવાહીઓ લખી. નકર આ ગવાહીઓ ન લખી હોત તો આપણને વિશ્વાસ આવે ખરો? આની અંદર છઠ્ઠા દિવસની અંદર ગઈકાલે પણ વાત કરી હતી, આજે પણ વાત કરી. આપણે કોઈ સુંદર સાથને કંઈક નવી વાત બતાવીએ, કંઈક બતાવીએ તો સુંદર સાથ પહેલામાં પેલું પૂછે છે, ક્યાં લખ્યું છે આ? મને બતાવો. કઈ ચોપાઈ છે, કયા ગ્રંથમાં છે, કઈ ચોપાઈ છે, મને બતાવો. આપણે ઇલમ તરફ દોડીએ છીએ. આપણે તે સમયે ઓન ધ સ્પોટ ઇલમ તરફ દોડીએ છીએ. ક્યાં લખ્યું છે અમને બતાવો, ક્યાંથી તમે લાવ્યા? આવું તો કઈ મેં વાંચ્યું નથી, કે સાંભળ્યું નથી, કઈ લખ્યું નથી, તો આ આવ્યું ક્યાંથી? તો આ વિશ્વાસ માટે શું કે દુનિયાને વિશ્વાસ આવે એટલા માટે કઈ વિધ ધનીએ એસા લખ્યા, કે એક ધર્મ ગ્રંથની અંદર આની નિશાનીઓ લખેલી છે. છઠ્ઠા દિવસની અંદર પણ મોમીનો જુઓ તમે, મોમીનો શું કરી રહ્યા છે? ધનીએ તો 14 લોકને વિશ્વાસ આવે એટલા માટે, પણ મોમીનોને ધનીની વાતની અંદર વિશ્વાસ નથી આવતો તો પૂછી રહ્યા છે. અંદર ડૂબેલા સુંદર સાથ પૂછી રહ્યા છે. ન ડૂબ્યા હોય ને પૂછે તો સમજ્યા ભાઈ, પણ અંદર જે વધારે અંદર ડૂબેલા છે એવા સુંદર સાથ પૂછી રહ્યા છે કે ક્યાં સખી આ ચોપાઈ ક્યાં લખી છે, મને બતાવો, કયા ગ્રંથની અંદર છે? શું બતાવ્યા? ધની પ્રત્યેનો વિશ્વાસ કેટલો, વિચારો. ઇલમની અંદર શોધ્યા વગર, વાણીની અંદર શોધ્યા વગર આવા સુંદર સાથને નમ્ર વિનંતી છે કે આને ન શોધો. તમારા દિલને સ્પર્શે છે કે નહીં એનો વિચાર કરો. મગજથી ન લો આને. ધનીજીની વાણી છે, મગજથી ન લો, દિલથી લેવા પ્રયત્ન કરો. જ્યારે તમે દિલથી લેવા પ્રયત્ન કરશો, દિલને સ્પર્શશે, આપણા દિલને સ્પર્શી જશે, એને ગ્રહણ કરો, ન સ્પર્શે એને છોડી દો. આની ગવાહીઓ ન હોય. એટલે ઇલમ તરફ જ્યારે આપણે ઇલમની અંદર જઈએ છીએ, વિચારો કે ક્યાં લખ્યું છે, શું છે, આ છે, તે છે. એનો મતલબ
કે આપણે હજુ પણ મનથી વિચારી રહ્યા છીએ, વજૂદને ખડું રાખેલું છે. कई विध धनिये ऐसा लिखा देने 14 तबको ईमान, सो धाम धनी इत आए के, सो धाम धनी इत आए के, कराई सबो पहचान. અહીંયા આવીને બધાને પહેચાન કરાવી. હવે અહીંયા આવીને આપણા દિલને અર્શ કરીને બધાને પહેચાન કરાવી, સમજી દઉં. પણ અહીંયા આવીને આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, છતાં પણ આપણને વિશ્વાસ છે ખરો? જાતે પૂછો, બીજે કહીએ નહીં. આપણે જાતે પૂછો. દાવો આપણો બ્રહ્મ સૃષ્ટિનો છે. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે ધની. અંદર બેઠા બેઠા બધી નિયામત આપી રહ્યા છે, અહેસાસ કરાવી રહ્યા છે, છતાં પણ આપણને વિશ્વાસ છે ખરો? અને જો વિશ્વાસ હોય, આની પર વિશ્વાસ હોય, ધની પ્રત્યે ધની જે બતાવી રહ્યા છે એની પર જો આપણે બધાને, હું પણ તમારી સાથે જ છું, આપણને બધાને જો વિશ્વાસ હોય તો આ માયા છૂટતી કેમ નથી? આમાંથી દ્રષ્ટિ ફરતી કેમ નથી આપણી? ધનીની વાણીની અંદર, ધનીની વાતોની અંદર આપણને રસ છે, વિશ્વાસ છે, તો આ બ્રહ્માંડને આપણે ગૌપચવદ સમજીને છોડી કેમ નથી દેતા? જે રાસની અંદર કર્યું, બ્રજમાંથી રાસમાં જતા કર્યું, એવું અહીંયા કેમ નથી કરતા? યો સાખ આત્મદેવ હી, આયુ તર્થ. યો સાખ આત્મદેવ હી, સાખ મીન્સ ગવાહી. આપણી આત્મ ગવાહી આપે, એના કરતા કોઈ બીજી ઉત્તમ ગવાહી નહીં. પરમધામની અંદર તો સાગરોના સાગર છે. એક બુંદ આવેલું છે, એ બુંદની અંદર આપણે ગવાહી ખોરી રહ્યા છીએ. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, તો આપણે દિલની અંદર જો બિરાજમાન થઈ ગયા હોય, ધનીની જે બધી વાતો હોય એ વાતો આપણા દિલને સ્પર્શે, એના કરતા બીજી કોઈ સાખ ખરી? યો સાખ આત્મદેવ હી, વચન આગમ કે દેખ. જે બધા વચન છે, જે બધું વાણીની અંદર છે, એ વાણીની અંદર જે કંઈક છે એ તારી આત્મ એને સ્વીકારે છે કે નથી સ્વીકારતી? તું જો, આપણી આત્મ એને સ્વીકારે છે કે નથી સ્વીકારતી? આપણને એ વાત કહેવાનો મતલબ આ મેગ્નેટ છે. ધનીની વાતો એ મેગ્નેટ છે, જે નિષ્પત્તિ હશે એને આકર્ષશે અને બીજી બધી ને કચરો રહેવા દેશે. કેમ કે આત્મ તારી સાથ આપશે. આની અંદર તમે રસ પડશે, આની અંદર તમે અંદર ઉતરશો. કેમ બીજા કોઈ નથી આવતા ને આપણે જ અહીંયા આવ્યા છે? એની પાછળનું કારણ શું? વિચારો. એ આપણે આત્મની સાક્ષી છે, એ આપણી આત્મ સાક્ષી પૂરા છે. તો પછી કોઈ સુંદર સાથ એવું કે જો આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છીએ, આપણી આત્મમાં આ ગવાહી આપી રહ્યું છે, તો આપણે જાગતા કેમ નથી? પ્રશ્ન એ પણ થાય, તો આપણે જાગતા કેમ નથી? ધની આપણને લઈ કેમ નથી જતા? તો પુષ્ટ મર્યાદાને પ્રવાહ યાદ કરો. कहनी सुननी का जमाना गया, अब रहनी में आओ. કેટલું કે કરશો, કેટલું સાંભળ સાંભળ કરશો? જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીએ, જ્યાં સુધી ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર આપણે ચાલીશું નહીં, ત્યાં સુધી બધું જ આ ફોક છે. કોઈ એવું કહેશે આ વાણીને પણ ફોક કે છે. વાણીને ફોક નથી કહેતા, પણ જે આપણે કરી રહ્યા છીએ એ બધું ફોક છે. જે આપણે કરી રહ્યા છીએ એ બધું જ ફોક છે. જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવે ત્યાં સુધી સમય વ્યતીત ખોટો કરી રહ્યા છીએ. સમજી લેવું.
ધનીના ચરણોની અંદર જવું હશે તો રહેણીમાં અવશ્ય આવવું પડશે. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર અવશ્ય ચાલવું પડશે. અને એ માર્ગ પર ચાલશો તો કોઈ એક ઝલક પ્રેમની, કોઈ એક ઝલક આપણા હૃદયને સ્પર્શી ગઈ તો ધામ જાગૃત થઈ ગઈ છે. श्री महामती कहे धनी धाम के मुझसो क्यों मिलाप, आखिर सुख इन साथ में मोहे कर थापी आप. મહામતીજી બતાવી રહ્યા છે આપણને કે ધામ ધની આવીને મને મળ્યા એમ કે છે. શ્રી મહામતી કહે ધામ ધની કે મુझसो क्यों मिला, આખિર સુખ ઇન સાથ में, સુંદર સાથ ને આ બધું સુખ આપવા માટે સુંદર સાથ ને આ બધું જ સુખ આપવા માટે જે મને મળ્યા અને મને જે સુખ આપ્યું એ બધું જ સુખ સુંદર સાથ ને આપવા માટે એ કામ મને સોંપ્યું. મોહે કર થાપી આપ, મોહે કર થાપી આપ, મને આ કામ સોંપી દીધું. 5મા દિવસની લીલાની અંદર, 5મા દિવસની જેને લીલા કહે છે, 6ઠા દિવસની લીલાની અંદર તો એક એક સુંદર સાથને આપી દીધું. મેરા અર્થ દિલ મોમિન કરીને વિરાજમાન થઈ ગયા. હવે કે તું જાગ અને જગાવ, જાગો ને જગાવો, જાગો ને જગાવો. તો આપણા પરમધામના કોલ પણ પૂરા થશે, આપણા પરમધામના કોલ પણ પૂરા થશે. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીને આગળ જઈએ. श्री महामती कहे धनी धाम के मुझसो क्यों मिलाप, आखिर सुख इन साथ में मोहे कर थापी आप, मोहे कर थापी आप. પ્રકરણ 96 ચોપાઈ 1440 આગળ પ્રકરણ 97. इन धनी के बान मोको ना लगे, इन धनी के बान मोको ना लगे, मोको ना लगे कहो कियो कर्म अधम, तो भी इश्क न आया मोको एक ऐसा हुआ जुलम. पहली चौपाई છે, આ ચોપાઈ પહેલી ચોપાઈ છે. જુઓ તમે, इन धनी के बान मोको ना लगे, આ ધનીના જે વચન છે એ વચન મારા હૃદયને સ્પર્શતા કેમ નથી, મારા હૃદયને ચોટ કેમ નથી લાગતી? એવા તો મેં કયા અધમ કાર્ય કરેલા છે, એવો તો હું અધમ કેવી રીતે જોઉં છું કે ધનીના, આપણા ધનીના જે વાક્યો છે, ધનીના વચન છે એ મારા કલેજાની અંદર ઘા કેમ નથી લાગતા? મોકો ના લગે કયા કયો કર્મ અધમ, મેં એવું તો શું અધમ કાર્ય કર્યું છે કે આ ધનીની જે વાણી છે, ધનીના જે વચનો છે એ મારા હૃદયને સ્પર્શતા નથી, મારા હૃદયને ચોટ નથી લાગતા. એવું તો મેં શું કર્યું છે? એવા કેવા અધર્મ કર્મ કરેલા છે, એવી હું ક્યાં ડૂબી ગઈ છું કે ધની મને બતાવી રહ્યા છે, ધની મને કહી રહ્યા છે અને હું સાંભળતું નથી. ધની મને જે કંઈ કહી રહ્યા છે એ હું શું કરી રહ્યો છું તો ધનીના વચનો નથી સાંભળતી. હું શાની અંદર મસ્ત છું, સરસ મીઠી નીંદ આવતી હોય, અત્યારે ઉનાળાની અંદર ત્યાં સરસ મીઠી નીંદ આવતી હોય બપોરની અંદર, અને પાછો આ સત્સંગ શરૂ થાય. સવારની મીઠી નીંદ આવતી હોય અને પાછો સવારે વહેલું ઉઠીને આ કરવાનું. એ મીઠી નીંદ લે કે હાલે, પણ જેને ચોટ લાગે એ નીંદ પણ એને ન આવે કે ક્યારે સમય થશે, રાહ જોઈને બેઠા હોય. જેને ચોટ લાગી છે એ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે સત્સંગ શરૂ થાય, ક્યારે ધનીની વાતો અમને સાંભળવા મળે. પુષ્ટતા વાળા છે, પુષ્ટ મર્યાદા ને પ્રવાહ નહીં આવીશું તો બોલશે આ છે તે છે. મર્યાદા અને પ્રવાહ વાળા પણ છે. ચાલો ભાઈ, ગયા તો શું, નહીં ગયા તો શું, સાંભળી લઈશું.
ધનીની વાતોની અંદર આ વાતો સાંભળવાની અંદર આપણને આનંદ ઉમંગ જે આવવો જોઈએ એ આપણે નથી આવતો. એવા તો આપણા કયા કર્મ છે, અધમ કર્મ છે, જેના માટે જેના કારણે થઈને આપણને આ કશું થતું નથી. તો બી ઇશ્ક ન આવ્યા મોકો, તો બી ઇશ્ક ના આવ્યા મોકો. અને તેમ છતો પણ તો બી, અહીંયા તો બી લખ્યું છે, તો બી ઇશ્ક ના આવ્યા મોકો. અહીંયા તો બી કેમ લખ્યું છે? પ્રશ્ન થાય ને, અહીંયા તો બી કેમ લખ્યું છે? અહીં તો પેલા ચોખ્ખું કીધું કે ભાઈ ધનીની વાતો સાંભળી અને મને ચોટ નથી લાગતી. મેં એવા અધમ કર્મ કયા કર્યા હશે તો મને આ દિલમાં ચોટ નથી લાગતી. અને પાછું તો બી લખ્યું છે, તો બી. પેલા ચોથા દિવસની પાંચમા દિવસની લીલા બતાવી, ચોથા પાંચમા દિવસની, ભાઈ છઠ્ઠા દિવસની લીલા. એટલે પેલો બાતુન અર્થ શું છે એ જોઈએ, પછી બાતુનનું બાતુન શું છે એ જોઈએ. તો બી નો અર્થ તો અહીંયા ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે કે ધની મને મળ્યા, ધનીના વચનો સાંભળ્યા, તેમ છતાં પણ મને ઇશ્ક કેમ નથી આવતું? તો બી કે છે ને કે આ બધું મેં લીધું, લડપ્પાને લીધું, મેં બચપનું હતું મારી હશે. પણ ધની જયારે અંતર ધ્યાન થયા ત્યારે એમને ચોટ લાગી. એ વગર ચોટ ન લાગી. એટલે કે છે તો બી ઇશ્ક ન આવ્યા મોહ, તેમ છતાં પણ મને ઇશ્ક ન આવ્યો. છઠ્ઠા દિવસની અંદર લીલાની અંદર સાંભળજો સુંદર આ ચોપા. છઠ્ઠા દિવસની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, અંદર ન્યામત આપી રહ્યા છે, અને છતાં પણ આપણને આ ઇશ્ક નથી આવતો. એની પાછળનું કારણ શું છે? તો બી ઇશ્ક ન આયા મોકો. ધનીની વાતો આપણને ખબર પડી, આપણે કોણ છે એની શુદ્ધ પડી, આપણું ધામ કયું છે એની શુદ્ધ પડી, આપણા ધની કોણ છે એની શુદ્ધ પડી. ધની આપણા અર્શને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, મેરા અર્શ દિલ મોમિન કહીને બિરાજમાન થઈ ગયા છે, એ પણ સમજ પડી. અને તેમ છતાં આપણને ઇશ્ક નથી આવતો. એની પાછળનું કારણ શું છે શોધો. એવા તો કયા અધર્મ કાર્ય છે આપણા, એવો તો કયો માર્ગ આપણે સિલેક્ટ કર્યો છે જેના કારણે આટલું બધું ધનીજી કરવા છતાં પણ આપણને એની ચોટ નથી લાગતી. એમના વાક્યો છે, ધનીના વચનો છે, આપણે સાંભળતા નથી. જો ધનીના વચનો સાંભળ્યા હોત તો આપણા કલેજે ઘા લાગ્યા હોત, તડપ ઉત્પન્ન થઈ હોત. પણ માયાની અંદર આપણે એટલા મશગુલ થઈ ગયા છે કે ધનીના વચનો સાંભળ્યા પછી ત્યાં મૂકી દીધા. એટલે કે છે ને કે એની સુનિકા જમાના ગયા. સાંભળજો, કેટલું સાંભળ કરશો, કેટલું સાંભળ કરશો. અકલમંદ કો ઈશારા કાફી હૈ. અક્કલ બુદ્ધિશાળીને એકવાર સમજાવો ઇનફ છે, અને પેલાને સમજાય કરો તો પણ ઇનફ નથી. હવે આપણે 100 ની અંદર છીએ, આમ બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ આપણે. હવે આપણું વલણ જુઓ, આપણે 100 છીએ, આપણે બધા જ 100 છે. જુઓ, આવું ન કહેવું જોઈએ, પણ વિચારો, તમે જાતે વિચારો, આપણું વલણ ક્યાં છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે? શા માટે આપણને ઇશ્ક નથી થતો? શા માટે આપણને ઇશ્ક નથી આવતો? तो भी इश्क न आया हमको, एक ऐसा हुआ जुलम. હાય, આવો બધો જુલમ કેવો થયો મારાથી? આ જુલમ કેમ થયો યાર? ધનીનો ઇશ્ક ન આવ્યો મારા દિલમાં, ધનીનો ઇશ્ક ન આવ્યો, ધનીની તડપ ન આવી. હું શું કરી રહી છું? બધા જ આપણે પોતાની આત્મા સાથે આ વિચારો.
આ પ્રશ્ન આપણી જાતે પૂછો, શું કરી રહ્યા છે કે ધની અંદર બેસીને આપણને જે કંઈક નીંદ આપી રહ્યા છે, જે અહેસાસ કરાવી રહ્યા છે, એ અહેસાસનો પણ આપણને અહેસાસ નથી થતો. જે ન્યામત આપી રહ્યા છે, ન્યામતનો પણ આપણને અહેસાસ નથી થતો. ઈશ્કની તો વાળ દૂરની વાત છે. ધની જે આપણને ન્યામત આપી રહ્યા છે એનો અહેસાસ નથી થતો, અને જો એનો અહેસાસ ન થાય તો પછી ઈશ્ક કેવી રીતે આવે? એવું તો કયું આપણે અધર્મ કાર્ય કરી રહ્યા છીએ જેના કારણે? એવું તો શું છે? ધની કરતો મહત્વની વસ્તુ શું છે એ કહો મને. કોને મહત્વ આપણે વધારે આપી રહ્યા છીએ? ચાર દિનની ચાંદની છે આ. જેને તમે મહત્વ આપી રહ્યા છો એ 4 દિવસની ચાંદની છે, પછી અંધેરી રાત છે. તો અત્યારે તો ચેતી જાઓ ને. એટલે કે જે ચેત શકો સો ચેતીઓ પુકાર કરે શ્રી મહામત. ચેતો, નહીં તો આ ભવંડરની અંદર આપણને આ ડૂબાડી દેશે. ભવસાગરના ભવંડરની અંદર આપણને તોણીને લઈ જશે. રંચક ઇશારક ધની કી જો પાવે આશિક જીવ સો જીવ ખીન એકલો રહ ના સકે બિના પીયું. આ ધનીનો જે એક ઈશારો છે, એમ કે છે ધનીનો એક ઈશારો છે. જો આશિક હોય, रंचक इशारत धनी की, रंचक इशारत धनी की जो पावे आशिक जीव, जो पावे आशिक जीव. અહીંયા અગર આશિક કહ્યું છે તો માસુકની જો એક ઇશારત, અને આ રીતે લો તો સમજાશે, આમ આપણા દિલને ચોટ લાગશે. માસુકની જો એક ઇશારત જો આશિક સમજે નહીં, અને એ ઇશારત માસુકની ઇશારત સમજી અને જો આશિક આવે ને તો એ કેવા આશિક. અને આ રીતે લો. એટલે કે જે રંચક ઇશારત ધની કી, અહીંયા ધની શું કરી બની ગયા છે? માસુક બની ગયા છે. કેમ? રૂહોને આશિક બનાવી દીધા. કેમ? પરમધામનો દાવો હતો એટલે કે તમે આશિક છો તો માસુકનો એક ઈશારો નથી સમજતા. ધની આ બતાવી રહ્યા છે. આપણો પરમધામનો દાવો શું હતો? આશિકનો દાવો હતો. તો ધની કહે છે કે એક માસુકનો આ જે ઈશારો છે નથી સમજતા. તમે કેવા આશિક છો? આપણે કેવા આશિક છે? એ માસુકનો એક ઈશારો નથી સમજી શકતા આપણે. रंचक इशारत धनी की जो पावे आशिक जीव, जो पावे आशिक जीव. पावे आशिकता जीव એટલે કહેવાનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિ જેની પર બેસી છે એ જીવ. કારણ કે આશિક કા જીવ લખ્યું છે. આશિક જીવ એટલે જે તન પર બેઠી છે એ તન પરની વાત છે. સો જીવ ખીન એકલો, જો સો જીવ ખીન એકલો રહે ન શકે બિના પીયું. કે એક પલ માટે એનાથી વિખૂટો ન પડે પછી જીવ. આશિક છે એ ધનીથી એક પલ માટે જુદાગી ન રહે, એક પલ માટે જુદો ન થાય. ધનીની થોડીક ઈશારત મળે, ધનીની થોડી ઈશારત મળે તો આશિક એક પલ માટે એનાથી જુદો ન થાય. હવે 6 દિવસની લીલાની અંદર જો બધા સુંદર સાત પોતપોતાના આતમથી વિચારીને તમે જુઓ, પ્રશ્ન પૂછીને જો કે ધનીએ આ ઈશારા આપણને નથી કર્યા.
આ બધી નિયામત નથી આપી? જાતે વિચારો આને. એક સુંદર સાથ વિચારો. ધનીએ આપણી પર આ મહેર નથી કરી? એ મહેર લઈને બેસી ગયા છીએ આપણે. એ મહેર લઈને બેસી ગયા છીએ. કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, એને કશું જ વિચારતા નથી. અને આશિકનો દાવો છે આપણો. અને એટલે આપણને ચોટ નથી લાગતી, અને ચોટ નથી લાગતી અને એટલા માટે ઈશ્ક નથી આવતો. જે તડપ પેદા થવી જોઈએ એ તડપ નથી આવતી. અને જ્યારે તડપ પેદા થશે, ક્યારે હું મારા ધનીને મળું, ક્યારે હું મારા ધનીને મળું, એ જ્યારે તડપ પેદા થશે ત્યારે આ વજૂદ હોવા છતાં પણ વજૂદનું અસ્તિત્વ નહીં રહે. તુના ભાવની અંદર. सो भी पीऊ जीव इन जमी के, ए जो फना ब्रह्मांड मेरा तो जीव पीऊ धाम को, ए तो अक्षरातीत अखंड. કે આ સંસારના આશિક અને માસુક જો આવું કરતા હોય, સો ભી પીયુ જીવ ઇન જમી કે, આ સંસારના ઇન જમી કે મીન્સ આ સંસારના આશિક અને માસુક જો આ કરતા હોય, આટલું બલિદાન આપતા હોય, તો એ તો ફના બ્રહ્માંડના 14 લોકના છે, પણ मेरा तो जीव पीऊ धाम के, हमें तो अखंड परम धाम ना छे. ये जो अक्षरातीत अखंड, આપણી આત્મા તો પરમ ધામની છે. સંસાર કહેવાનો મતલબ કે સંસારનો જ એક જીવ જે છે, જો આ કરી શકતો હોય તો આપણે પરમધામના છે. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. આનંદ અંગનાઓ છે, આનંદ સ્વરૂપાઓ છે, આનંદ અંગના અંગો છે, પ્રેમ સ્વરૂપા છે. તો આપણે આ કેમ ન કરી શકીએ? ऐसी प्रीत जीव सृष्टि की, ऐसी प्रीत जीव सृष्टि की, जाको पीयू विष्णु सिख साई, वाको रटत जात निसदीन, ब्रह्म अक्षर सुध न पाई. કે આ જે જીવ સૃષ્ટિ છે એની પ્રીત જુઓ તમે, એમ કે છે એની પ્રીત જુઓ, જીવ સૃષ્ટિની પ્રીત જુઓ. કઈ છે કે એસી પ્રીત જીવ સૃષ્ટિ કી, જાકો પીયુ વિષ્ણુ સિખ સાઈ. કે એમના જે છે માલિક કોણ છે? વિષ્ણુ ભગવાન અને શેષ સાઈ નારાયણ. અને એમને રાત દિવસ જપે છે, એમ કે છે. જીવ સૃષ્ટિના જે માલિક છે વિષ્ણુ ભગવાન અને શેષ સાઈ નારાયણ, એને રાત દિવસ જપે છે. વાકો રટત જાત ને અહનિશ, રાત દિન જપે છે એમને. એમને એ પણ શુદ્ધ નથી, એમ કે છે. એમને એ પણ શુદ્ધ નથી. કઈ? અક્ષર બ્રહ્મ સુધીની પણ શુદ્ધ નથી એમને. બ્રહ્મ અક્ષર શુદ્ધ ન પાઈ, બ્રહ્મ અક્ષર શુદ્ધ ન પાઈ. આ જાણીને શું કરવું છે મારે?
અહીંયા આ રીતે એને લો. એ એના જીવો એટલા બધા આશિક છે કે વિષ્ણુ ભગવાન અને શેષાઈ નારાયણને પૂજે છે. બીજું દુનિયામાં શું ચાલી રહ્યું છે એમની કશી ફિકર નથી. અક્ષરની પણ શુદ્ધ નથી એમને. અને આ રીતે વિચારો, આને આ રીતે વિચારો કે આ બ્રહ્માંડના જીવો છે, એ જીવો તમે જુઓ કેમ છે. એ આ જો કરી રહ્યા હોય, આ પ્રીત છે ને, પ્રીત જીવ સૃષ્ટિની પ્રીત બતાવી છે. ऐसी प्रीत जीव सृष्टि की जाको पीयू विष्णु શેષાઈ. બીજું દુનિયામાં શું ચાલી રહ્યું છે, આગળ કોણ છે શું છે ની કઈ પડી નથી. બસ વિષ્ણુ ભગવાન અને શેષાઈ નારાયણ. આગળ કોણ છે શું છે એમને કશું નથી પડ્યું. કે અક્ષરબ્રહ્મની પણ એમને શુદ્ધ નથી. એટલા ડૂબેલા છે એની અંદર, બીજું કઈ જાણવા તૈયાર નથી. અને આપણને આ બધી શુદ્ધ હોવા છતાં, આ બધી જે શુદ્ધ હોવા છતાં, બધી મીન્સ પાતાળથી પરમધામ સુધીની શુદ્ધ. આપણે કોણ છે, ધની કોણ છે, વતન શું છે, આ બધી શુદ્ધ હોવા છતાં આપણે ધનીને નથી વળગતા અને વળગ્યા છે, માયાને વળગીને બેસી ગયા છે. અહીંયા આ બતાવવા માંગે છે. कोट ब्रह्मांड नूर के पल थे, क्यों कहे शास्त्र त्रय गुण, सो अक्षर किने न दृढ़ किया इनो वतन. कोट ब्रह्मांड नूर पल थे, क्यों कहे शास्त्र त्रय गुण. ત્રૈગુણ છે ને એને વેદ કે છે. અહીંયા આગળ શાસ્ત્રો અને વેદ છે, એ વેદ એ કહે છે કે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. સો અક્ષર કિને ન કિયા દ્રઢ કિયા. અને તેમ છતાં અક્ષર બ્રહ્મ કોણ છે શું છે એની પણ નથી પડી એમને, એમ કે છે. અને એ કોઈએ પણ બતાવ્યું નથી. વેદો અને શાસ્ત્ર આ જે કહે છે કે અક્ષર બ્રહ્મના એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બને છે ને મીટે છે, પણ તેમ છતાં પણ અક્ષર બ્રહ્મ કોણ છે, એમનું ઘર કઈ છે, એ અત્યાર સુધી કોઈ નથી બતાવ્યું. અત્યાર સુધી કોઈ નથી બતાવ્યું. સો અક્ષર કિને દ્રઢ કિયા કોઈ ન બતાવ્યું. એમ કે છે ન દ્રઢ કિયા ઇનો વતન, ન દ્રઢ કિયા એનું વતન, કે ક્યાં રહે છે શું છે એ કોઈએ ન બતાવ્યું. તો અહીંયા આગળ થોડો ટોપિક બદલાય છે, તો અહીંયા આગળ આપણે બંધ રાખીએ, કારણ કે હવે શું આપણને અંદર લઈ જવા માંગે છે. સાંભળજો સુંદર સાહેબ, એને આવતીકાલે લઈશું. તો આગલી ચોપાઈ છે એ દોડાવીએ. ऐसी प्रीत जीव सृष्टि की, ऐसी प्रीत जीव सृष्टि की, जाको पीऊ विष्णु शेषाई. वाको रटत जात अहनिस, ब्रह्म अक्षर सुध न पाई, ब्रह्म अक्षर सुध न पाई. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सात की. सर्व सुंदर सात चरणों कोटि कोटि प्रणाम जी.